કરમસદ આણંદ મનપામાં એસસીબીસી ઉમેદવારોને લઈને વાંધો રજૂ થયો। માત્ર જાતિનો દાખલો જરૂરી ન હોવાનો દાવો કરાયો। જાતિના દાખલા સાથે નોન ક્રિમિલિયર રજૂ કરવા માટે અપીલ કરાઈ। ફક્ત જાતિના દાખલા ઉપર ફોર્મ માન્ય ન રાખવા માટે અપીલ થઈ। કિરણ સોલંકીએ તમામ 13 વોર્ડમાં વાંધો ઉઠાવ્યો। જરૂર પડી હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની પણ તૈયારી દર્શાવી। ચૂંટણી અધિકારીને કિરણ સોલંકીએ રજૂઆત કરી। અમે અત્યારે એક વાંધો આપ્યો છે વોર્ડ નંબર 1 થી 13 માં ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 એન્ડ સ્ટેટ ઇલેક્શન કમિશન ગુજરાતના નિયમ અનામત સીટ એસસીબીસી પર ઉમેદવારી માટે માન્ય વેરીફાઈડ સ્ક્રુટિની એમને એ કરવાની હોય છે। કમિટી આખી સ્ક્રુટિનીની રચવાની હોય છે। એની અંદર જે 3 વર્ષનો દાખલો હોય છે ઓબીસીનો, જે એસસીબીસી કહેવાય એને, એની અંદર આ લોકોએ આખા ગુજરાતની અંદર અમુક જ લોકોએ એસસીબીસીના દાખલા અંદર મૂકેલા છે, જેને નોન ક્રિમિલિયર કહેવાય। જો ગુજરાત સરકાર દરેક બાબતે 3 વર્ષની સમય મર્યાદા રાખતી હોય તો આ જે ચૂંટણીઓ છે ગુજરાત રાજ્યની અંદર, એની અંદર આ દાખલાઓ કેમ લીધા? હાલ આ 4 વોર્ડમાં કુલ 55 ફોર્મની નોંધણી થયેલી છે, જે પૈકી હાલની પરિસ્થિતિમાં 40 ફોર્મ માન્ય થાય છે અને આજે ચકાસણીની વોર્ડ વાઇઝ ચકાસણી કરવામાં આવેલ છે, જેમાં કુલ 3 વાંધા અરજી આવેલ છે, જેની સ્ક્રુટિની હેઠળ હાલ છે।